વેરી ગુડ મોર્નિંગ. આ કોમ્યુનિટીમાં આવ્યા પહેલા મને બી છે ને ડાયજેશનનો ઇસ્યુ હતો. એને લીધે મને ઘણી બધી તકલીફ હતી. ગેસ, એસિડિટી બધું જ રહેતું હતું એના લીધે. પણ આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા ને પછી મને ઘણું સારું રિઝલ્ટ છે. ડાયજેશનમાં સારું રિઝલ્ટ મળી ગયું. કેમ કે મારું છે ને ટૂલ પાસ 3-4 દિવસે થતું એમ. બહાર નીકળતી ને બહાર ગામ જતી ને તો 3-4 દિવસે મારું ટૂલ સાફ થતું. અને હવે ડેલી માટે સવારમાં થઈ જાય છે. કેમ કે મારી ખાવા પીવાની એક હેબિટ ખરાબ હતી ને પહેલા. બહારનો નાસ્તો બધું લેવાની એ હતી મને આદત હતી. આલુપુરી છે, પછી વડાપાવ છે, આલુપુરીની લારી છે મારી, એટલે આલુપુરી બી અમુક અમુક ટાઈમે લઈ લઈએ છે. પાણીપુરી દિલ્હી માટે ખાવાની આદત હતી. એ બધામાં મેં બદલાવ કર્યો છે અત્યારે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી. તો મને ઘણું સારું રિઝલ્ટ છે. એસિડિટી બી બહુ થતી હતી, રાતના મારાથી સુવાતું નહીં. આમ સુવે ને એટલે રાતના 2-2:30 થાય ને એટલે મારે જાગી જ જવું પડે. જાગી એટલે છે ને એટલે શ્વાસ લેવાની તકલીફ પડે મને, શ્વાસ નતો લેવાતો. તો એમાં બી મને સારું રિઝલ્ટ મળ્યું છે. પછી આપણે 1.5 કિલોમીટર હું ચાલી નથી શકતી. આજે 3-4 કિલોમીટર ચાલીને આવું છું, પણ મને થકાન બી નથી લાગતો, શ્વાસ બી નથી ચડતો. જોરદાર. બધા મને એમ કે આટલી ઉંમરે તને થાક લાગે એમ કે શ્વાસ ચડે એમ. પણ મને છે ને ગેસ ને એસિડિટી થતું ને એના લીધે આ બધી તકલીફ ઊભી થતી હતી. પણ અત્યારે હું આટલું બધું ચાલીને આવું છું ને પણ થોડોક બી થકાન નથી લાગતો. એમાં સારું રિઝલ્ટ છે. પછી મારા પગની પાની બહુ ફાટી હતી 12 માસ. પગમાંથી લોહી નીકળતું હતું. કેમ કે મારે છે ને પાણીમાં વધારે રહેવાનું, એના લીધે મારા પગમાં લોહી પણ નીકળતું હતું. પણ અત્યારે એ પણ સારું છે, એમાં પણ સારું છે. અને 13 વર્ષથી મને સ્નાયુનો દુખાવો હતો, એમાં પણ મને સારું રિઝલ્ટ છે. ઓકે. પછી પીસીઓડી ની તકલીફ હતી, એમાં પણ સારું રિઝલ્ટ છે. પછી પેલા દાદાએ કેમ કીધું કે મને ચશ્મા છે પણ એમને દેખાતું થઈ ગયું, તેમ મારે બી એ જ છે. ચશ્મા મેં 2 વખત કઢાવ્યા છે, નવે નવા એમને પડ્યા છે, પણ મેં એકે વખત પહેર્યા નથી. એની વગર મને સારું દેખાતું હોય કે મને પાસેના નંબરના ચશ્મા છે, પણ મેં એકે વખત પહેર્યા નથી. એમ મને સારું દેખાય છે. અને સવારે જયારે હું વહેલી ઉઠતી ને પહેલા તો મારી આંખમાંથી પાણી પડતું, પાણી પડે અને આછું આછું દેખાય. પણ અત્યારે મને સવારમાં 4 વાગ્યાની જાગું છું ને તો પણ ક્લીન દેખાય છે. આમ થોડુંક પણ એમ આછું આછું એવું દેખાતું નથી, પાણી પણ નથી ગળતું. તો એટલા આ બધા રિઝલ્ટ બેનિફિટ છે. થયા પ્રભુતાબેન આપને. હા. સમજો કે જ્યારે આપણે કોમ્યુનિટીમાં આવીએ ત્યારે આપણને કોઈ લક્ષ્ય ન હોય, લક્ષ્ય વિહોણા આપણે ગયા હોઈએ, હે ને? યસ. કદાચ હોય તો યસ. એક લક્ષ્ય હોય. શું હોય? જે વધારે પ્રોબ્લેમ હોય ને એ રોજે આપણને ટીગર થતી હોય, એટલે રોજે માઇન્ડ ની અંદર આવતું હોય કે મારે આ એક વસ્તુ સારી થઈ જાય ને તો બસ બહુ થઈ ગયું. આવું જ હતું ને? યસ. એવું જ હતું. એક જ બેસી મેની એક તકલીફ માટે જાય પણ મને બી ઘણી તકલીફમાં રાહત છે. ને મને છે ને પેલો પાછળ વાહામાં નસ પર નસ ચડી જતી, એટલે આપણે વાંકા વળીએ ને તો ઊભું નતું થવાતું મારાથી. હમ. આપણે ફટકે પેલા વાંકા વળી ગયા ને પછી ઊભા થઈએ ને તો ઊભું નતું થવાતું. પણ અત્યારે એમાં પણ મને રિઝલ્ટ છે. અરે જોરદાર, એટલે સુપર. કામ કરવામાં તકલીફ ઘણી પડતી હતી મને. ને મારે 24 કલાક કામ એવું હોય ને એટલે મારાથી આમ બેસાય બી નહીં. તકલીફ હોય ને તો બી મારે કામ કરવું પડતું હતું. પણ યસ. અત્યારે મને તકલીફ તો જતી રહી ને હું 4 વાગ્યાની જાગું છું ને રાતે 12-12:30 થાય છે, આખો દિવસ કન્ટિન્યુ આમને એમ. તોય મારામાં એનર્જી એટલી છે ને કે હજી કામ કરી લો, આખી રાત કામ આપે ને તોય કામ કરી લે એવી આમ એનર્જી આવી છે. પ્રોડક્ટિવિટી વધી, તમારા કામના અવર્સ વધ્યા, રાઈટ? હા. જોરદાર. અને આ સુપર. ફૂલ ફેમિલી અમે આ રાણી જેવી ચા અને રાજા જેવો હેલ્ધી નાસ્તો લઈએ છીએ. અને બહુ સરસ આખા ફેમિલીમાં રિઝલ્ટ છે. અમેઝિંગ. મારા હસબન્ડે બી 12 કિલો વજન ઉતાર્યું છે. એમને બધી ઘણી આદત હતી ડ્રિંક્સ ની ને એવી, એ પણ એમને બંધ કરી છે. પછી મારી ડોટર છે, એને કોન્સ્ટિપેશન ની તકલીફ હતી, એમને બી સારું રિઝલ્ટ છે. એને બી પેટ સાફ નતું થતું બરાબર, પણ ડેલી માટે હવે એને બી પેટ સાફ થઈ જાય છે. અને યસ. મારા સાસુ બી બધું જ ટેબ્લેટ આ તે બધું જ લે છે, એનાથી એને પણ સારું છે. અત્યારે એનર્જી સર્વિસ છે એને પણ. એટલે વેરી. આખા ફૂલ ફેમિલીમાં રિઝલ્ટ છે. એટલે થેન્ક યુ કહીશ અમારા કોચને, અમારા મેન્ટરને, અને થેન્ક યુ ઓલ કોચિસને કે યસ. જેમના થકી અમને આ રિઝલ્ટ મળે છે. અને ડેલી માટે અલગ અલગ ટોપિક પર અલગ અલગ જાણવા મળે છે. યસ, થેન્ક યુ સો મચ. જબરદસ્ત. હેપી ફેમિલી, નિરોગી ફેમિલી, મેડિસિન ફ્રી ફેમિલી, રાઈટ? તો ખાસ તો પ્રભુતાબેનના ફેમિલી માટે ક્લેપિંગ. જબરદસ્ત. દરેક લોકોના અલગ અલગ રિઝલ્ટ આવ્યા. ખૂબ સરસ. તો આ રિઝલ્ટ આવવાની પાછળ કોચ કોમ્યુનિટી જરૂરી છે, આવું કીધું, રાઈટ? અને રાજા જોવાના